ડીસા માર્કેટયાર્ડ અને તેનું ચેરમેન પદ છેલ્લા 15 દિવસથી વિવાદમાં છે। એક અઠવાડિયા અગાઉ ડીસા માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં એક પણ ડિરેક્ટર હાજર ન રહ્યા હતા અને ચેરમેન ગોવા દેસાઈનો વિરોધ કર્યો હતો। જોકે આ વિરોધને ગોવા દેસાઈએ માર્કેટના ડિરેક્ટર અને ધારેલા અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈનું ષડયંત્ર જણાવ્યું હતું, કારણ કે ભાજપે મેન્ડેટ આપી અને ગોવા દેસાઈને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા હતા અને માવજી દેસાઈની રીત સૌની હકાલપટ્ટી થઈ। ત્યારબાદ માવજી દેસાઈએ માર્કેટયાર્ડમાં ચંચુ 5 શરૂ કર્યું અને ડિરેક્ટરોને ગોવા દેસાઈની વિરુદ્ધમાં એક સૂત્ર કરી અને તેમની સામે ઊભા કર્યા। એટલે આજે રબારી સમાજના તમામ આગેવાનોને ડીસા માર્કેટયાર્ડમાં એકઠા કર્યા હતા અને સમાજ સમક્ષ આ તમામ મુદ્દાઓ મૂક્યા હતા। જોકે રબારી સમાજ ગોવા દેસાઈની સાથે છે, પરંતુ માવજી દેસાઈએ ગોવા દેસાઈને હટાવવાનું જે ષડયંત્ર કર્યું છે અને જેને લઈને ચેરમેન ગોવા રબારીએ ધાનેરાના અપક્ષ દ્વારા સભ્યો માવજી દેસાઈ પર આક્ષેપ કર્યા હતા। માવજી દેસાઈ પક્ષ વિરોધની પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાના ગોવા દેસાઈએ આક્ષેપ કર્યા છે। ત્યારે રબારી સમાજ એક છે, પરંતુ ડિરેક્ટર અને માવજી દેસાઈએ ભરમાવી અને પક્ષની વિરુદ્ધ કામ કરાવ્યું છે, જેની ગોવા દેસાઈએ પ્રદેશ ભાજપમાં પણ રજૂઆત કરી છે। જોકે આજે સમાજ સામે તમામ બાબતો મૂકી હતી અને માવજી દેસાઈ સામે અપેક્ષાઓ કર્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ગોવા દેસાઈનું ચેરમેન પદ રહે છે કે માવજી દેસાઈનું સામે ભાજપ કાર્યવાહી કરે છે। અંકુર ત્રિવેદીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ડીસા। આજે જે માર્કેટનો પાછલા કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા। જે પાછળ એમની 4-5 દિવસથી જે વિવાદ ચાલે છે, જે આક્ષેપો થયા, એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં, ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં। બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં સેટ નથી થઈ શકે। તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, હા, તમારું શું માનવું છે? નહીં, એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં, બાબુલાલે પૂરા સેટ નહીં થયા અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ તો બાબુલાલ પણ આયાતી છે, મૂળ ભાજપી નથી અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં, પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે। એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ। બીજું, આજ સાહેબના એજન્ટ તરીકે, માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે, તો એટલા વર્ષ કેમ સેટ થયા? એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય? સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે, સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી, એટલે સેટ જ છે સાહેબ। અમારા આગેવાન છે, પાર્ટીના આગેવાન છે, એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી। 3 એટલે કે એક તો ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ, ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે રકાસ કાઢવા બેઠા છે। બીજું, ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે, એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે। એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો અને વ્યક્તિગત કોઈને મન દુઃખ હોય તો યોગ્ય જગ્યા, પાર્ટીનું ફોરમ છે, સમાજના આગેવાનો છે, એમને કહો, આ મીડિયા છે, અરજીઓ છે, આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો, સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું। મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગો થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા। અમારા વોટથી, અમારી મંડળીના વોટથી એને ચૂંટી કાઢ્યા। એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા ચૂંટેલા। પછી એના પછી અમે ગોવાભાઈ ગામડી ફરી જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું, સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો। અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો।
ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા. હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું કે શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી. આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો. એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી. અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા. અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને. એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું. આખી પ્રોપર્ટી વેચી મારી. તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી. આવી ખોટી કઈ ઉચાપત કરી બધા લૂંટી ખાતું. માવજીભાઈ ભાજપના છે, ગોવાભાઈ ભાજપના છે, તો માવજીભાઈ કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલા ઘી કડા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા દેતા હવે, એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ખૂબ ના, એ તો એ રાય ચાલે છે. અમે કોઈ આવતા નથી સાહેબ. સમાજ એમને સપોર્ટ કરી અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ જમીન મારી ખરીદેલી છે. આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો. પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે અને આજે અમે ગોવાભાઈની જોડી છે. આખો સમાજ જ જોડી છે. પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી છે કે ગોવાભાઈ. મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોદર. તમારું સાહેબ, શું કહેશો? જે રીતે છેલ્લા કેટલા સમયથી માર્કેટયાર્ડનો વિવાદ ચાલી રહ્યો છે, આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, આપણે આજે સમાજ તેમજ ખેડૂતો સાથે બેઠક કરી હતી, શું નિર્ણય કર્યો? નમસ્કાર. આજે ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી, એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે, પેટા ચૂંટણી આવે છે, તો બધે આપણે સાથે રહીને કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે. અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે, પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે, તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે, પણ કોકના કોક માણસોએ આડાઅવળું વાતાવરણ કર્યું, ઓમ છે તેમ છે, બાકી સારી મદદ કરી છે. અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા. અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો, એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કઈ વાત આવી આપના માધ્યમથી, તો ગાડી ઠરાવ કરીને લાવી છે. આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સર્વાનુમતે કર્યો હતો. ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું. ચૂંટણી પછી ગાડી લાવી છે. ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો 6ઠ્ઠો નંબર છે, આખા ગુજરાતમાં એપીએમસીનો દરેક ક્ષેત્રે. છતાં પણ તમે હવે બાજુમાં સિહોરી જો તો ફોર્ચ્યુનર, થરાદ જો તો ફોર્ચ્યુનર, ધોંધરા જો તો ફોર્ચ્યુનર, પાલનપુર જો તો ફોર્ચ્યુનર, બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ. અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો, પરંતુ જે ઇનોવા હતી એની એ જ લાવી છે. મારા પહેલાં પણ ઇનોવા હતી, એક બીજી થાર ગાડી પણ હતી, 2 ગાડી હતી, એના પહેલાં પણ એ જ હતી. એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં 5-6 વર્ષ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો એને હરાજીથી વેચી મારવી, આપણે નવી ગાડી લાવી દો. એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે, પણ બધા વરસાદનું ના વાતાવરણ જોયું એટલે મેં થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા. આટલો જ પ્રોસેસ, આટલી જ વાત. બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે. શોપિંગની અંદર 2017માં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી જેવું નવું બનાવવું, જે તે. પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે, અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની. તો મેં કોઈ એજન્ડામાં લેવાનો ઠરાવ કરો નવેસરથી. એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માળ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે, એટલું તમે ઉતારી લો, બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરશું, નવેસરથી બોર્ડમાં લઈશું. હાલ પૂરતું આ ઉતારી લો એટલો જ પ્રશ્ન.
અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો, એના જે નિયમમાં આવતું હોય પ્રોસેસ કર્યા, ભાવ મંગાયા, જે તે કરીને કાયદેસર હાલ્યું ને ઉતારવાનું ચાલુ કર્યું. આ બે જ પ્રશ્નો, આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન આપે લીધું હશે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી લેજો, આપશે. સર્વાનુમતે બધું કામ બી કર્યા છે. આના સિવાય બીજો કોઈ